જૂનાગઢ ભવનાથમાં આવેલા અંબાજી મંદિરના મહંતના નિધન બાદ ગાદી માટે મોટો વિવાદ થયો હતો। ગાદી માટે મહંત મહેશગીરી અને મહંત હરિગીરી વચ્ચે આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો, પરંતુ આ સમગ્ર વિવાદ બાદ હવે કલેક્ટરે ત્રણેય મંદિરમાં વહીવટદારની નિમણૂક કરી દીધી છે। પરંતુ જૂનાગઢમાં ભવનાથના ગિરનાર પર્વત પર બિરાજમાન માતા અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના નિધન બાદ મંદિરના મહંત પદ માટે મહંત મહેશગીરી અને મહંત જે મહંતો છે એ આમને સામને આવ્યા છે। તેમજ બ્રહ્મલીન મહંતના પરિવાર વચ્ચે હાલમાં વિવાદો ચાલી રહ્યા છે, જે વિવાદના ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પડઘા પડતા સરકારે કલેક્ટરને પૂરતી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। હાલ ગિરનાર અંબાજી મંદિર, ભીડભંજન મંદિર અને ગુરુ દત્તાત્રેય મંદિરમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ બ્રહ્મલીન મહંત તનસુખગીરીના પરિવારજનોએ પરંપરા અને વારસાગત રીતે ગાદી પરંપરા જળવાઈ રહે તેવી માંગ કરી છે। તો બીજી તરફ મહંત હરિગીરીજીએ કે જેઓ જૂના અખાડાના મહામંત્રી છે, જેઓ પોતાના સાધુને અયોગ્ય રીતે મહંત પદે ચાદર વિધિ કરી નાખતા વિવાદને મધપૂડો છેડાયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। તેમાં મહંત મહેશગીરીએ હરિગીરી સામે અનેક આક્ષેપો કરી ભવનાથ મંદિરના મહંત પદેથી દૂર કરવાની વાત કરતા વાતનું વતેસર થતા મોટો વિવાદ સર્જાયો છે। મહેશગીરીની માયાજાળ શિવગીરીનો રસ્તો કરી ભૂતનાથ પર કબજો જમાવ્યો। મહેશગીરી અંગૂઠા કાંડના એક્સપર્ટ છે, ભૂતનાથની જગ્યા પચાવવા ગજબના ખેલ કરી નાખ્યો છે। વસંતગીરીની હાજરીમાં શિવગીરીની ચાદર વિધિ કરાય તેનો બોલતો પુરાવો પણ સામે આવ્યો છે, તેવું રાજકોટથી પ્રસિદ્ધ થતું ખાસ ખબર જે છાપું છે તેમાં લખાઈને આવ્યું છે। અને એમાં બીજું પણ લખ્યું છે કે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ચાદર વિધિ સહિતના મુદ્દે અનેક વિવાદો શરૂ થયા છે। આ વિવાદોના કેન્દ્રમાં જેમનું નામ ચર્ચાઈ રહ્યું છે તે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી વિરુદ્ધ વધુ એક પુરાવા સાથેની માહિતી પ્રાપ્ત થઈ છે, જે અનુસાર ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની ગાદી પર પણ મહેશગીરી ખોટી રીતે બેસી ગયા છે, મહંતની ગાદી હડપ કરી લીધી છે। જૂનાગઢના બાહુદીન કોલેજ પાસે આવેલા ગિરનારથી સફાઈ કરવી હોય તો મહેશગીરીની અકાલપટ્ટી અનિવાર્ય। મહંત સંતોની આ જ અભિપ્રાય ભૂતનાથ મહાદેવ મંદિરની જગ્યામાં મહંત પરંપરા ખૂબ સમૃદ્ધ રીતે રહી છે। બાસબસી પરંપરાગીએ આ દિવ્ય જગ્યામાં પણ ગંદુ રાજકારણ રમી મહંત કરી છે। વસંતગીરીના થતાની સાથે તેમના શિષ્ય શિવગીરીની જગ્યાએ મહેશગીરી ભૂતનાથ મંદિરમાં મહંત કઈ રીતે બની ગયા એ તપાસનો વિષય છે। અહીં અગાઉના મહંત વસંતગીરીની ગુરુ શુદ્ધિ દયાનંદગીરીની પૂર્વે વિશુદ્ધાનંદગીરી ગુરુ બ્રહ્મગીરીજી હતા, તે પૂર્વે બ્રહ્મગીરીજી ગુરુ શાંતિગીરીજી હતા અને તેમની પહેલા શાંતિગીરીજી ગુરુ સોમગીરીજી હતા। વસંતગીરીના બ્રહ્મલીન થયા તાની સાથે જ મહેશગીરી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની ગાદીએ ગેરકાયદેસર રીતે બિરાજમાન થયા હોવાના કેટલાક સનસનાટી ભર્યા પુરાવા પણ સામે આવી રહ્યા છે। શિવગીરીની ચાદર વિધિનો વિડીયો સામે આવ્યો છે, પહેલા એ જોઈએ અને પછી આગળ ચર્ચા કરીએ। पैसा के लिए बने हो तो पैसा दिलवा दे। पैसा જોઈ તો તને પૈસા આપી કોઈ નહીં બાપુ બોલાવો અને ऐसे कहा कि पैसे के लिए बोल रहा हूँ तो लाख करवा देना बात तेरी बात से दो गुरु जी चेला बनाओ ऐसी बात डबल करके रखी है। हर महादेव।
તો બીજી તરફ પુરાવાઓ અને પ્રાપ્ત માહિતી અનુસાર ભૂતનાથ મહાદેવ મંદિરના તત્કાલીન મહંત વસંતગીરીની તબિયત લથડતા તેઓને જૂનાગઢમાં આવેલી ડોક્ટર ચીખલિયાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. વસંતગીરીની સ્થિતિ જોઈ મહેશગીરીના મનમાં ભૂતનાથ જન્મ્યા, તેથી તેઓએ હોસ્પિટલમાં સારવાર લઈ મહાદેવ મંદિરના મહંતની ગાદી પર બિરાજવાના કોડ રહેલા વસંતગીરીના શિષ્ય તરીકે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે તેઓ બિરાજશે તેવા લખાણ પર અંગૂઠા લઈ લીધા અને પોતાને ભૂતનાથ મંદિરના આગામી મહંત તરીકે જાહેર કરી દીધા હતા. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે મહેશગીરી માટે અંગૂઠા કાંડ કરવો કંઈ નવી વાત નથી. તેઓ આ પ્રકારના પ્રત્યેમાં માહેર છે, પરંતુ અફસોસ મહેશગીરીના અંગૂઠા કાંડ પર એ સમયે પાણી ફરી વળ્યું જ્યારે વસંતગીરી હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ફરી ભૂતનાથ મહાદેવ મંદિરની મહંત ગાદીએ બિરાજી ગયા. હવે હોસ્પિટલમાંથી પરત આવેલા વસંતગીરીને મહેશગીરીની ચાલ સમજાઈ ગઈ હતી, તેથી તેઓએ તાત્કાલિક પોતાનું વસિયતનામું બનાવ્યું. એટલું જ નહીં, પરંતુ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે તેમની બાદ તેમના શિષ્ય તરીકે શિવગીરીની ચાદર વિધિ પણ કરી નાખવામાં આવી છે. આમ ભૂતનાથ મહાદેવ મંદિરના નવા મહંત શિવગીરી ગુરુ વસંતગીરી બન્યા હતા અને હવે અસલી ખેલ ત્યારે શરૂ થયો જ્યારે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરી બ્રહ્મલીન થયા. વસંતગીરીના બ્રહ્મલીન થયા બાદ તેઓના શિષ્ય શિવગીરીને મહંતની ગાદીએ બેસવા દેવામાં ન આવ્યા અને મહેશગીરી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત બની ગયા. મહેશગીરી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત બનતા જ વસંતગીરીએ કરેલા વિયસનામાનું ઉપરાંત ચાદર વિધિની અવગણના કરવામાં આવી હોવાની સ્પષ્ટ છે. તેથી હાલમાં ચાલી રહેલા આ વિવાદો વચ્ચે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત પદનો વિવાદ પણ વકરશે અને શિવગીરીને પોતાની મહંત ગાદી મળશે. કેમ કે જોવાનું રહ્યું કે વસંતગીરીનું વિલ હજુ પણ સીલબંધ છે. ખુલશે એટલે મહેશગીરીનું મહંત પદ પણ જશે. જૂનાગઢના મોટા મંદિરો અને ધાર્મિક સ્થાનો પર મહેશગીરીની નજર છે. તેઓ સામ દામ દંડ ભેદથી જાણે છે કે જૂનાગઢના મોટા મંદિરો અને ધાર્મિક સ્થાનો પર કબજો મેળવવા બેકડા બન્યા છે અને તેઓએ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત બનવા પણ ભૂતનાથ મહાદેવ મંદિરના તત્કાલીન મહંત હોસ્પિટલમાં સારવાર અર્થે હતા ત્યારે અંગૂઠા કાંડ કર્યો હોવાનું કહેવાય રહ્યું છે. જે બાદ તત્કાલીન ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરીએ વિલ કર્યું અને પોતાના શિષ્ય તરીકે શિવગીરીની ચાદર વિધિ પણ કરેલી હતી. હવે જ્યારે વસંતગીરીનું સીલબંધ વિલ ખુલશે ત્યારે મહેશગીરીનું મહંત પદ જશે નક્કી છે એવું ખાસ ખબરના પેપરમાં લખાઈને મળ્યું છે. સાથે જ બીજું એવું પણ લખ્યું છે કે વસંતગીરીએ તેમની હયાતીમાં કરેલી વિલનું સીલબંધ કવર હજુ પણ ખોલવાનું બાકી છે. વસંતગીરી ક્યારેય અંગૂઠો મારતા જ નહીં, સહી કરતા, એટલે મહેશગીરીનું અંગૂઠા કાંડનો આસાનીથી પર્દાફાશ થશે. મહેશગીરીએ જૂનાગઢમાં ડોક્ટર ચીખલિયાની હોસ્પિટલમાં જઈ કેટલાક લખાણ પર વસંતગીરીના અંગૂઠાના નિશાન લઈ લીધા હતા. સારવાર લઈ રહેલા વસંતગીરીની સમાન અવસ્થામાં પણ નહોતા ત્યારે તેમની જાણ બહાર મહેશગીરીએ લીધેલા અંગૂઠાના નિશાનની જાણ જ્યારે વસંતગીરીને સારવાર બાદ સ્વસ્થ થઈને પરત ફર્યા ત્યારે થઈ હતી અને તેઓએ નવ સીલબંધ વિલ બનાવી પોતાના શિષ્ય તરીકે શિવગીરીની ચાદર વિધિ કરી હતી. જોકે વસંતગીરીના બ્રહ્મલીન બાદ મહેશગીરીએ પોતે ભૂતનાથ મહાદેવના મહંત બનશે એવા લખાણ દર્શાવતા તેની પર વસંતગીરીના અંગૂઠાના નિશાન હતા ત્યારે આખો ખેલ ઉઘાડો પડી ગયો હતો. કારણ કે વસંતગીરી હંમેશા સહી જ કરતા હતા, તેઓએ ક્યારે અંગૂઠો માર્યો ન હતો. એટલે આધારભૂત સૂત્રો એવું જાણવા મળી રહ્યું છે. આધારભૂત સૂત્રો પાસેથી આવી માહિતી જાણવા મળી રહી છે ને આજે જે લખાણ જે છે તે સામે આવ્યું છે તે રાજકોટથી પ્રસિદ્ધ થતું ખાસ ખબર જે પેપર છે તેની અંદર આખા આધાર પુરાવા સાથે અહેવાલ આખો જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.